ગુડ મોર્નિંગ બાળકો. દરેક સેન્ટર ઓલરાઈટ, રેડી? ફાઇન. તો આપણે છેલ્લે ભાષાંતરણની પ્રક્રિયાની વાત સમજ્યા છીએ. કઈ રીતે ભાષાંતરણની પ્રક્રિયામાં જનીનના જે સંકેતો છે, બરાબર છે, તો પ્રત્યાંકન પૂરું થઈ ગયું અને પ્રત્યાંકનમાં જનીન સંકેતોનો જે ભાગ છે આપણે જે સમજવાનો છે એ હકીકતમાં ભાષાંતરણની પ્રક્રિયાને અનુલક્ષીને સમજવાનો છે કે એક બાજુ mRNA છે જેની પાસે એક ચોક્કસ પ્રકારના જનીન સંકેતો છે અને બીજી બાજુ આપણે જે અણુ બનાવવાનો છે એ પ્રોટીનનો છે. એટલે જનીન સંકેત આપણે ભાષાંતરણની પ્રક્રિયાના સંદર્ભે સમજવાનું એકચ્યુઅલમાં હોય છે, બરાબર છે? ઓકે, હવે પ્રોટીન સંશ્લેષણની જ્યારે સમગ્ર પ્રક્રિયાની વાત કરશું તો પ્રોટીન સંશ્લેષણનો મતલબ છે અભિવ્યક્તિ, બરાબર છે? કોઈ પણ જનીનની અભિવ્યક્તિ એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા. તો એની અંદર આપણી પાસે જવાબદારી જે આરએનએની છે એ 3 પ્રકારના આરએનએની છે. એક mRNA છે, બીજો tRNA છે અને ત્રીજો છે rRNA. છેલ્લા લેક્ચરની અંદર આ ત્રણેય પ્રકારના આરએનએ વિશેની જેટલી જરૂરિયાત તમારા માટે છે એની માહિતી મેં તમને શેર કરેલી હતી. હવે આ માહિતી પ્રમાણે યસ જામનગર સેન્ટર હા ફરીથી ધીમે 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 એટલું બધું ગાજે છે કે સમજાતું જ નથી. એમ ધીમે. હા એ મને ખ્યાલ છે, બરાબર છે, પણ એ કરાવી દઈશ છેલ્લે. હજી હું ભેગું નથી કરી શક્યો, ટૂંકમાં કહેવાનો અર્થ એ છે. લેટર ઓન આપણે જોઈ લેશું. ઓકે, હું જ્યાં હતો ત્યાં પાછો આવી જાઉં. 3 પ્રકારના આરએનએ સમજવાના છે આપણે. mRNA એક, tRNA બીજું અને rRNA ત્રીજું. mRNA વિશેની કમ્પ્લીટ માહિતી અત્યારે તમારી પાસે છે. આ mRNA શું છે તો mRNA ની અંદર જનીનના સંકેતો આવેલા હોય. આ જનીનના સંકેતો કેવી રીતના ગોઠવણી પામે છે, એમાં જો કાંઈ વિકૃતિ આવે, મતલબ ફેરફાર થાય તો એની અસર કઈ રીતના થાય વગેરે વગેરે બધી જ ખબર છે. ઓકે, rRNA ની સંરચના તમને અત્યારે ડિટેલમાં સમજાવી નથી, પણ tRNA નું જે કાર્ય અને સંરચના છે એ અહીંયા આપેલી છે અત્યારે. હવે આપણે જે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ, બરાબર છે, તો tRNA ની સંરચના હવે આપણે સમજવાની છે. rRNA અત્યારે નહીં, આના પછીની પ્રોસેસ છે એમાં rRNA આપણે સમજશું, પણ અત્યારે આપણે જે રચનાની વાત કરવાની છે એ રચના છે tRNA. ઓકે, tRNA માટે મેં જે બીજો શબ્દ અહીંયા વાપર્યો છે એ છે અનુકૂલ, જે પ્રક્રિયા માટે અનુકૂલક તરીકે વર્તે છે, અનુકૂલન કરે છે. હવે કઈ પ્રક્રિયા છે તો કે પ્રોટીન સંશ્લેષણની, બરાબર છે. એમાં એનું કામ શું છે તો કે એમિનો એસિડના અણુને પકડી અને રિબોઝોમ ઉપર લઈ આવવાનું છે. એટલે આ પ્રકારની પ્રક્રિયા કરતો હોવાને કારણે આ પ્રક્રિયામાં એ વધારે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે, અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે એમિનો એસિડને લઈ આવીને રિબોઝોમ ઉપર. એટલા માટે આ પ્રક્રિયાના એના કાર્યને અનુલક્ષીને એને નામ આપવામાં આવ્યું છે અનુકૂલક અણુ. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે, સો tRNA નો જે એનો રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી, એનું જે કાર્ય છે, એની જે જવાબદારી છે, એને અનુલક્ષીને એના નામ આપવામાં આવ્યું છે. કોણે આપ્યું છે તો કે ક્રિક, ફ્રાન્સિસ ક્રિક દ્વારા આ નામકરણ કરાયેલું છે. તો અનુકૂલક અણુની હાજરીને એને પ્રસ્થાપિત કરી છે, એના વડે આ સિસ્ટમ સમજાવી છે.
હવે એની સંરચના તમને જોશો તો આકૃતિ તમને લગભગ આવી કંઈક આકૃતિ તમારી બુકની અંદર પણ મળી જશે. બરાબર છે? તો એના બે છેડા હોય. કોઈ પણ ન્યુક્લિયોટાઇડ છે, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, એના બે છેડા હોઈ શકે. એક 3 પ્રાઇમ એન્ડ છે, એક 5 પ્રાઇમ એન્ડ છે. આવા બે છેડા હોય, એ તો ખબર પડે. બરાબર છે? એટલે કોઈ એક છેડો છે એ અહીંયાથી શરૂ થયો. દાખલા તરીકે આ પોલીન્યુક્લિયોટાઇડ બની, આ સળંગ પોલીન્યુક્લિયોટાઇડ છે. આ રીતે એની ગોઠવણી છે. વચ્ચે વચ્ચે અહીંયા બંધ બનેલા છે, હાઇડ્રોજન બંધ. અહીંયા વચ્ચે વચ્ચે હાઇડ્રોજન બંધ બનેલા છે. એટલે આ પ્રકારની એની સંરચના બનેલી છે. એટલે આ અણુની આકૃતિ તમને તમારી બુકમાં મળી જશે. જુઓ જોઈએ, મળી ગઈ છે ટીઆરએનએ ની આકૃતિ. રેડી? ઓકે. હવે એમાં એક બાજુ જનીન સંકેતને ઈ વાંચે છે. બરાબર? જનીન સંકેત ક્યાં છે? એમઆરએનએ ઉપર. ક્યાં છે? એમઆરએનએ ઉપર. બરાબર છે? તો દાખલા તરીકે હું એવી વાત કરું કે આ એમઆરએનએ છે. બરાબર છે? એની ઉપર કોઈ એક ચોક્કસ જનીન સંકેત આવેલો છે. આ એયુજી છે, આપણે એવું માની લઈએ. એયુજી છે આ જનીન સંકેત. તો એને હિસાબે એને મિથિયોનિનને લઈને આવવાનું છે. કોને લઈને આવવાનું છે? મિથિયોનિનને. હા કે ના? હે ને? એયુજી સંકેત કેનો છે? મિથિયોનિનનો. તો મિથિયોનિનને એને લઈને આવવાનું છે. કોને? ટીઆરએનએ. તો એ ટીઆરએનએ મિથિયોનિનને લઈને આવે. આ ટીઆરએનએ છે. આ એક ખાંચો, આ બીજો ખાંચો, આ ત્રીજો ખાંચો. એટલે મેં એને આવી આકૃતિ કંઈક કરી નાખી ટીઆરએનએ. આ ટીઆરએનએ છે, એ લઈને આવશે. હવે લઈને આવશે એટલે એને આ જગ્યાએ જોડાવવું પડશે. બરાબર છે? તો આ એનો જે છેડો છે ને, આ, તો એ છેડો આની હારે જોડાણ કરે. એ યુ અને જી સાથે જોડાણ કરે. બરાબર છે? તો એ છેડો જે છે આ છે. આપણે એવું માની લઈએ આ ભાઈ આ છે. એટલે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ 3, આ 1, 2 અને 3 ન્યુક્લિયોટાઇડ નીચેના છે, એ ન્યુક્લિયોટાઇડ અને આ ન્યુક્લિયોટાઇડ પૂરક હોવા જોઈએ. પૂરકતાનો સિદ્ધાંત જોડાણ માટે જરૂરી છે. બરાબર છે? જો આ એ હોય તો અહીંયા શું હોય? યુ. આ યુ છે તો અહીંયા શું હોય? એ. અને આ જી છે તો અહીંયા શું હોય? સી. એટલે અહીંયા જનીનનો સંકેતથી ઊંધો સંકેત હશે. આ એયુજી છે તો આ યુ, એ અને સી હશે. એટલે અહીંયા જોડાણ કરી શકે. अब समझ में आ रही है बात पूरी? तो હું જો આને જનીન સંકેત કહું તો આના માટે મારે શબ્દ વાપરવો પડે પ્રતિસંકેત કહેવાય. શું કહેવાય? પ્રતિસંકેત. સંકેત એમઆરએનએ ઉપર હોય અને પ્રતિસંકેત ટીઆરએનએ ઉપર હોય. અને બંને એકબીજાના પૂરક હોય એટલે એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવી અને જોડાણ કરી શકે. રેડી? આટલું સમજાણું કે નહીં? એટલે આ એક બાબતને ધ્યાનમાં લેવાની રહીએ. એટલે જનીન સંકેતની સામે જનીનનો પ્રતિસંકેત હોય. એ પ્રતિસંકેત ક્યાં હશે? આ ઉપરના છેડે નહીં, આ નીચેના છેડે. અહીંયા છે પ્રતિસંકેત. આ જે 3 ન્યુક્લિયોટાઇડ છે તમને દેખાય, આ 3 ન્યુક્લિયોટાઇડ એ પ્રતિસંકેત ધરાવતા હોય છે, જે જોડાણ માટે જવાબદાર છે એમઆરએનએ ઉપર. તો એક બાજુ સંકેતને વાંચે, જે વાંચે શબ્દ છે ને એ આના માટે છે કે જનીન સંકેત આ ત્રિઅક્ષરી છે તો એની સામે એને જોડાણ કરે છે. એયુજી ની સામે શું આવશે? યુ એ સી નામનો સંકેત આવશે. એટલે એ વાંચે અને અહીંયા બેસે એમ. એટલે એ જે જોડાણ કરવાની પ્રક્રિયા મેં તમને હમણાં સમજાવી ને, એ એના માટે, આના માટે
કે ઈ વાંચે છે, વાંચે અને બીજી બાજુએ વિશેષ એમિનો એસિડને જોડે છે. તો અહીંયાથી ઈ વાંચે છે અને અહીંયાથી ઈ એમિનો એસિડને જોડે છે. એટલે એમિનો એસિડ જે છે ને અહીંયા ચોંટેલો હોય એમ. રેડી? એટલે એનો આ છેડો છે ને, આ છેડો એને પ્રતિસંકેત છેડો અથવા તો લૂપ કહેવાય. અને એનો આ છેડો છે ને એને એમિનો એસિડ જોડાણ સ્થાન કહેવાય. બરાબર છે? એમિનો એસિડ જોડાણ સ્થાન વાળો લૂપ કહેવાય. તો એક છેડે એમિનો એસિડને જોડીને રાખે છે, એક બાજુ એની પાસે નકલ વાંચવાની mRNA ના જનીન સંકેત વાંચવા માટેના ક્રમ છે, પ્રતિસંકેતો છે. ચલો આમાં કોઈને ડાઉટ કઈ? તો tRNA શું કામ આ કામ કરી શકે છે, કઈ રીતે કરી શકે છે? બે વસ્તુ મેં તમને સમજાવી અત્યારે કે એની પાસે બે વ્યવસ્થા છે. એક બાજુ એમિનો એસિડને જોડી શકે એવી વ્યવસ્થા છે અને એક બાજુ એ પ્રતિસંકેતો ધરાવશે, એટલે એ ચોક્કસ જગ્યાને વાંચી અને ત્યાં જ એ જોડાણ કરશે. ગમે ત્યાં જોડાશે નહીં. ટૂંકમાં કવિનો કહેવાનો ભાવાર્થ આવો છે. રેડી? તો બે પ્રકારની વાત છે. જનીન સંકેતો વાંચી પણ શકે અને એમિનો એસિડને જોડી પણ શકે. આ બે પ્રક્રિયાને એ ચોક્કસ રીતે કરી શકે. જે આરએનએ ની પાસે AUG ની સાથે જોડાવા માટેનો UAC નો કોડ છે, એ હંમેશા મિથિયોનિન સાથે જ જોડાય, બીજા કોઈની સાથે ન જોડાય. એટલે મિથિયોનિન ને જ લઈને આવે અને એટલે ઈ AUG ના ક્રમ સાથે જ જોડાણ કરે. એટલે પહેલો હંમેશા AUG જ હોય. તો ચોક્કસ જે હોય છે ને ઈ આ પ્રતિસંકેત લૂપને કારણે છે. પ્રતિસંકેત છેડો જે છે એના જે ત્રણ ઓલા ત્રિઅક્ષરી પ્રતિસંકેત છે એને કારણે એ પોતે ચોક્કસતા જાળવી શકે છે. હે ને? તો આ અનુકૂળ અણુ tRNA છે. જે અણુ પાસે આ બે શક્તિ છે એ અણુ જ અનુકૂલકારક અણુ છે કે જે tRNA તરીકે વર્તે છે. યસ, જુનાગઢ સેન્ટર. હા બોલો. સર આ હાઇડ્રોજન બંધ બની જાય તો એ બેવડી શૃંખલા બની જાય, નિષ્ક્રિય ન થઈ જાય, તમે કીધું તો પહેલા. ઓકે, હવે ઈ નિષ્ક્રિય શેના માટે થાય? કઈ પ્રક્રિયા માટે નિષ્ક્રિય થાય? સર એવું છે કે પ્રોટીન તો બની ગયું હોય, હવે કઈ આરએનએ નું કયું પ્રોટીન બન્યું છે? મારા બે પ્રશ્નો છે, બેમાંથી એકેયનો જવાબ મને મળ્યો નથી. એક, તમે જે નિષ્ક્રિય અને સક્રિયની વાત કરો છો એ કઈ પ્રક્રિયાને અનુલક્ષીને કરો છો? આટલા જેટલા સાંભળો છો એ બધા માટે આ પ્રશ્ન છે હવે અત્યારે. બરાબર છે? દાખલા તરીકે મેં એવું કીધું હતું, યસ આઈ એગ્રી, કે જો હાઇડ્રોજન બંધ બનાવી લઈએ તો એ નિષ્ક્રિય થઈ જાય, સક્રિય ન રહીએ. પણ એ કઈ પ્રક્રિયા માટે સક્રિયતાની વાત છે ને શું ઈ બંધ કરી દે કરવાનું? નિષ્ક્રિય શેના માટે થાય? બહુ સિમ્પલ લોજિક છે, ખાલી તમારે વિચારવાનું છે. અને હું શેના માટે કહેતો હતો એમ, કયા પ્રકારના આરએનએ માટે વાત કરતો હતો? આ mRNA નથી ને પહેલા તો. એટલે બધા વ્યક્તિ માટે, બધી જ ફિઝિક્સ માટે બાયોલોજીનો નિયમ ન લાગુ પડે. પહેલા તો બાયોલોજીના નિયમને ફિઝિક્સમાં તમે અપનાવો તો ન ચાલે. એટલે ઈ આખી નોખી વાત છે. હું mRNA ની વાત કરું છું. ઓકે, હવે mRNA ની કઈ પ્રક્રિયા થતી હશે જેને હું સક્રિયતા કે નિષ્ક્રિયતાના સંદર્ભે લઈ શકું? પહેલો પોઈન્ટ, પહેલો પડાવ પાર કર્યો, તમે બીજા પડાવમાં જાઓ જોઈએ હળવેકથી. જામનગર, મોડાસા, ભુજ, બરોડા,
જુનાગઢ અને રાજકોટ આટલા સેન્ટર છીએ આપણે. કોઈકનું મગજ ભૂલથી ચાલી ગયું તો જવાબ આપી શકો છો તમે. સર બહુ નાની એવી વાત છે, હળવી એવી વાત છે. મેં કેમ આ કીધું હળવું છે ત્યાં તમને આવડી ગયું એમ, એવું હળવી એવી વાત છે. mRNA ની કામ શું છે? mRNA શેના કઈ આગળ પ્રક્રિયા કરે? બોલો રાજકોટ વાળા ભાઈ. હાલો. હા હાલી ગયો. ભાષાંતરણ માટે. ઓકે, ભાષાંતરણ માટે. બરાબર છે, પરફેક્ટ છે કે એને ભાષાંતરણનું કામ કરવાનું છે. તો ભાષાંતરણ માટે એ નિષ્ક્રિય થઈ જાય. જો કરે તો ભાષાંતરણ માટે સક્રિય છે એવું કઈ. ટીઆરએન ને ભાષાંતરણ કરવાનું છે નહીં ને, તો એના ડબલ બોન્ડ બનાવીએ તો વાંધો શું છે? ઓકે, પહેલી વાત. બીજી વાત, ઈ સક્રિયતા ને નિષ્ક્રિયતાની વાત મેં ક્યારે કરી હતી? ડબલ સ્ટેન્ડર્ડ બને ત્યારે, કે જ્યારે એક શૃંખલાની સામે હું બીજી શૃંખલા મૂકું છું ને ત્યારે હીરોની સામે હિરોઈનને લઈ આવું તો એ ભૂલી જાય કે મારા બાપા ને મારા મમ્મી ઘરે રાહ જોવે છે એમ, હે ને? તો એ ગીત ગાવા માંડે. અહીંયા તો એક જ છે શૃંખલા આરએનએ ની, એને ને એને વ્યવસ્થા કરવાની છે પોતાની એમ. એટલે અહીંયા શૃંખલા એક છે પહેલી વાત. તો ઓલી શૃંખલા બે શૃંખલા હતી. એક ઓરિજિનલ શૃંખલા અને બીજી એની પૂરક શૃંખલા, અને પછી સામસામે હાઇડ્રોજન બંધ બનાવતી હતી. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? રાઈટ. આમાં શું છે? આમાં તો મારે એને આ આકાર આપવો છે, ઈ આકાર શું કામ આપવો છે એનું કારણ છે પાછું. હવે હું તમને એમ કહું કે મારે જોડાણ કરવું છે તો જોડાણ કરવા માટેની કંઈક તો વ્યવસ્થા કરવી પડે ને, એટલે જોડાણ કરવાની વ્યવસ્થા મેં અહીંયા કરી. તો આ આકાર આપું તો જ હું આ કરી શકીશ. ક્લિયર થાય છે ને? તો એના માટે ઈ આરએનએ ને કેટલું વિચારવું પડ્યું હશે કે આટલો ભાગ ખુલ્લો રાખવાનો છે, આટલા ભાગને જોડવાનું છે. તો ઈ પાછું એની સામે જે બે ન્યુક્લિયોટાઇડ આવે ઈ પાછા કેવા આવવા જોઈએ, એકબીજાના પૂરક આવવા. વિચાર કરો જે એની સંરચના બની હશે તો કયા આઈડિયાથી બની હશે અને કઈ રીતના એ આખી પ્રણાલી કામ કરતી હશે એની પાછળની. આઈ હોપ કે તમે સમજી શકો છો હું જે સમજાવવા માંગુ છું એ, હે ને? તો ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે એટલું બધું ડીપમાં આપણે આ જવાનું નથી ટૂંકમાં એની સિસ્ટમને સમજવાની, પણ આપણે ખાલી એટલું જ વિચારવાનું છે કે પહેલું તો આ mRNA નથી, બીજું એને ભાષાંતરણમાંથી પસાર થવાનું નથી, ત્રીજું એમાં સામેની બે શૃંખલાની વાત જ નથી, ચોથું કે અહીંયા એક જ શૃંખલા પોતાના આકાર અને કદ માટે થઈ અને આ પ્રકારની વ્યવસ્થા કરે છે. બરાબર છે? આઈ હોપ કે તમને સમજાય છે હું જે સમજાવવા માંગુ છું એ. તો એણે અહીંયા પહેલા એવી વ્યવસ્થા કરી કે એ ઓલા સંકેતને વાંચી શકે, જનીન સંકેતને, એટલે અહીંયા બેસી શકે, જોડાઈને બેસી શકે. એટલે ઉપરનો જે એમિનો એસિડ આવ્યો એ કોઈ એક જગ્યાએ ગોઠવાય. હવે આ એક જનીન સંકેત છે એવું માની લ્યો તમે, બરાબર છે? આ એક જનીન સંકેત છે, આ પહેલો જનીન સંકેત છે, એટલે આ પહેલો એમિનો એસિડ મેં મૂક્યો. હવે મારી પાસે અહીંયા બીજો એમિનો એસિડ, બીજો જનીન સંકેત છે, તો મારે બીજો એમિનો એસિડ અહીંયા મૂકવો પડે ને. તો આની સાથે એક બીજો ટીઆરએનએ આવશે, આની સાથે બીજો ટીઆરએનએ જોડાયેલો હોય આમ. હવે એ એમનેમ થોડો બેસશે, એટલે આ અને આને જોડવું પડે. સમજાય છે? હાથ તો મિલાવવો પડશે ને. તો આ હાથ એકનો છે, આ હાથ બીજાનો છે, આમ જોડશે. એટલે હવે આ શેના માટે છે એ સમજાઈ ગયું. આ જે છે એ શેના માટે છે? આ એના પછીનો જે આરએનએ આવશે ને એની સાથે એ જોડશે, પકડશે એને કે તું બેસ 2 મિનિટ, તારું કામ છે. બરાબર? એટલે એક જોડાણ અહીંયા નીચે થાય, આ બીજું જોડાણ અહીંયા થાય. એ થાય ને પછી આ એમિનો એસિડ 1 અને એમિનો એસિડ 2 વચ્ચે અહીંયા
પેપ્ટાઇડ બંધ બને. શું બને? પેપ્ટાઇડ બંધ બને. પેપ્ટાઇડ બંધ બને પછી આ ભાઈનું કામ પૂરું થઈ જાય. પેલો ટીઆરએનએ છે ને એનું કામ પૂરું થઈ ગયું. એ હાથ મૂકી દે કે હાલો હવે મને મૂકો, બાય બાય. બરાબર છે? એટલે અહીંયાથી નીકળી જાય. અહીંયાથી નહીં જોડાણ હાઇડ્રોજન બંધનું તૂટી જાય, અહીંયાથી નહીં જોડાણ હાઇડ્રોજન બંધન તૂટી જાય, આ ભાઈ નીકળી જાય. હવે આની પકડવાની જરૂર નથી કારણ કે ઓલરેડી આ એ પકડી લીધો છે એનો હાથ. સમજ में आ रही है बात? यस और नो? હવે શું થાય? ત્રીજા નંબરનો એમિનો એસિડ આવે. પેલા નીચે જોડાય, પછી સાઈડમાં જોડાય, પછી અહીંયા જોડાય, એટલે અહીંયા એમિનો એસિડ નંબર 3 આવ્યો. પછી આ બીજા નંબરનો જે ટીઆરએનએ અહીંયાથી નીકળી જાય. ક્લિયર હો રહી है बात पूरी? આવી પ્રોસેસ એ રીતના સ્ટેપ વાઇઝ થાય છે. એટલે અહીંયા તમારા પ્રશ્નના જવાબ સ્વરૂપે નિષ્ક્રિયતા સક્રિયતાને કોઈ સંબંધ નથી. પહેલી વાત, જે વ્યવસ્થા થઈ છે એ વ્યવસ્થા એના કાર્યને અનુલક્ષીને એનો જે આકાર જાળવવાનો છે એ આકાર જાળવવા માટે આ પ્રકારની વ્યવસ્થા એનામાં જોવા મળતી હોય છે. ચાલો, દરેક વ્યક્તિને આ પોઈન્ટ ઓફ વ્યૂ જે મેં એક્સપ્લેન કર્યું એ સમજાઈ ગયો છે, હે ને? ઓકે, ગુડ. ગમે ત્યારે ગમે તે પ્રકારનો પ્રશ્ન, ભલે આપણને આપણી જાતથી એવું લાગતું હોય ને કે આવો મૂર્ખા જેવો પ્રશ્ન હું કામ કરવો, તોય કરવો, કારણ કે એનો અર્થ તમે જે સમજવા માંગતા હો એનાથી રિયાલિટી સાવ અલગ હશે એમ. અને એ જાણવી તમારા માટે જરૂરી છે કારણ કે તમે ભણવા બેઠા છો, હે ને? એટલે ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે એટલે કરવાનો જ કે આ કેમ. અને મને ખબર નહીં હોય તો હું કહી દઈશ કે ના, મને નથી ખબર, હું જાણીને કહીશ એમ. એમાં મને શરમ નહીં આવે. લગભગ એવું થયું નથી અત્યાર સુધી, તમે જ્યાંથી મારી સાથે કન્વર્ઝેશનમાં છો ત્યારથી. પણ થશે તો એમાં કંઈ તો સહજ છે ને, કોઈ 100% નથી એમ. પણ બને ત્યાં સુધી તમે બ્લેન્ક બની અને બેસાર્યો એના કરતાં મગજમાં આવે એ પૂછી લેવું વધારે સારું એમ. રેડી? ઓકે, ચાલો. તો ટીઆરએનએ ની સંરચનાના મુખ્ય ભાગ કેટલા કેટલા છે એની વાત અહીંયા કરી છે કે ટીઆરએનએ ના રચનાના મુખ્ય ભાગ. તો ભાગ નંબર 1 છે, પહેલો ભાગ, બરાબર છે, એ છે પ્રતિસંકેત લૂપ, જેની વાત મેં તમને હમણાં થોડીક વાર પહેલા સમજાવી. પ્રતિસંકેત લૂપ આ પહેલો નંબરનો ભાગ છે. આ પ્રતિસંકેત લૂપ છે કે જેની પાસે પ્રતિસંકેત છે. શેના માટે? ઓલા એમઆરએનએ સંકેત સાથે જોડાણ કરવા માટે. બરાબર છે? ઓકે. બીજું, એમિનો એસિડ નો સ્વીકાર કરી શકે એવો છેડો. અહીંયા મેં તમને કીધું હતું કે આ સ્થાન એવું છે કે જ્યાં એમિનો એસિડ એની સાથે જોડાય છે. ઓકે. આ ત્રીજો ભાગ છે જેનું નામ છે કેન્દ્રીય રૂપ, કેન્દ્રીય લૂપ, એટલે કે આ ભાગ, વચ્ચેનો ભાગ, કેન્દ્રમાં આવેલો આ ભાગ. એ શું થશે? રિબોઝોમમાં એને જે પ્રક્રિયા કરવાની મેં આખી સમજાવી તમને કે પેલો નંબરનો ટીઆરએનએ ગોઠવાય, પછી બીજા નંબરનો ટીઆરએનએ ગોઠવાય, પછી એની હારે જોડાણ કરે, આવ કે દોસ્ત રામ રામ એમ કરીને હાથ જે મિલાવે ને ઈ થઈ જાય ને પછી ઉપર 2 એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. એટલે ઈ કરવા માટે થઈને એને અંદર પ્રક્રિયા કરવી પડે. તો એમાં કોણ એને મદદ કરશે? આ કેન્દ્રીય લૂપ. ક્લિયર થઈ ગયું? એટલે 3 ભાગનો બને. પહેલો ભાગ છે આ, એનું નામ શું છે? એન્ટીકોડોન લૂપ. બરાબર છે? એટલે કે પ્રતિસંકેત લૂપ. આ બીજો ભાગ જ્યાં એમિનો એસિડ એની સાથે જોડાણ કરે છે, એટલે એવો છેડો કે જે એમિનો એસિડનો સ્વીકાર કરે. અને ત્રીજો આ ભાગ છે એનો, એને કહેવાય કેન્દ્રીય લૂપ. બરાબર છે? કેન્દ્રીય લૂપ શું કરશે? તો કે એ રિબોઝોમની અંદર એને જે પ્રક્રિયા કરવાની છે એમાં એ મદદ કરે છે, સહાયતા કરે છે. તો આ 3 એના રચનાત્મક જે ભાગ છે એની વાત એને સમજાવી છે. ચાલો, આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય એવું હોય તો મને પૂછી શકો છો. ટીઆરએનએ ની જે સામાન્ય સંરચના મેં તમારી સામે મૂકી, તો ટીઆરએનએ દ્વિતીયક બંધારણ ધરાવે છે. આ ખાસ એક પોઈન્ટ નોંધવાનો છે.
ટીઆરએનએ નું જે સ્વરૂપ છે એ દ્વિતીયક બંધારણ છે. દ્વિતીયક બંધારણનો મતલબ શું છે? દ્વિતીયક પ્રોટીનમાં પણ આવ્યું તો યસ, જુનાગઢ સેન્ટર. છેડા હોય, સોરી, બે છેડા હોય. ઓકે, બે છેડા હોય એટલે દ્વિતીયક રચના કહેવાય, એવું હોય તો પ્રાથમિક પ્રોટીન હોય અને બે છેડા ન હોય. જુનાગઢ શું, જુનાગઢ તો હતા નહીં તમે, જામનગર. સોરી, તકતીમય રચના. ઓકે, ભુજ. ઓકે, રાઈટ. કુંતલમય પણ હોઈ શકે, તકતીમય. રાજકોટ. એટલે આજ કેમ પાછળ રહી જાવ છો? બોલો. હેલો. હા, બોલ બોલ. કુંતલમય અને તકતીમય. ઓકે, કુંતલમય અને તકતીમય. તો અહીંયા આ તકતી નથી પણ કુંતલ જેવી રચના છે, એટલે કુંતલમય સ્વરૂપ બનાવે છે. એટલે આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાનો છે એ આ પોઈન્ટ ઓફ વ્યૂ છે. આ કુંતલમય સંરચના, આ ઓરિજિનલ છે. જો આ પ્રકારનું હોય કુંતલ બનાવી દે એવું, રાઈટ. પણ આ સમજૂતી આપણને મળે સહાયતાથી એ પ્રકારની સંરચના લખેલી છે. હકીકતમાં એ આ ટાઈપનું દેખાય. જ્યારે તમે આણ્વિક મોડેલ બનાવો ત્યારે આ પ્રકારનું મોડેલ બને. ટૂંકમાં આ ફોટો છે અને આ આકૃતિ છે, એટલો ફરક, એવું માની લેવાનું આપણે. તો કુંતલમય સ્વરૂપ બનાવે છે ટીઆરએનએ. તો ટીઆરએનએ નું બંધારણ દ્વિતીયક બંધારણ છે. યાદ રહેશે કે નહીં રહે? ઉત્સેચકનું બંધારણ તૃતીયક બંધારણ હોય એવું હતું જ્યારે જે તે સમયે તમે ભણ્યા હતા ત્યારે. એ રીતના ટીઆરએનએ નું બંધારણ દ્વિતીયક બંધારણ હોય. એમઆરએનએ નું બંધારણ કેવું હોય? પ્રાથમિક. કેવું હોય? પ્રાથમિક. સીધી કુંતલમય રચના નો હોય, સીધે સીધી એની આખી શૃંખલા હોય. એટલે આ યાદ, આ કેવા પ્રશ્નો છે ખબર છે? નોલેજ ક્યાંક છે, બરાબર છે, કોઈક એક જગ્યાએ તમને સમજાવેલું હોય, પછી અહીંયા એનો કોઈ ઉલ્લેખ જ ન હોય, પણ જ્યારે સરખામણી કરો ને ત્યારે એવું પાછું બનતું હોય કે હા એ રચના આની સમાન હોઈ શકે, સમમૂલક, એના જેવું જ હોય એમ. એટલે એ પ્રકારના પ્રશ્નો જે છે એ કન્ફ્યુઝ કરવા માટે તમને પૂછી શકે, ડેફિનેટલી પૂછી શકે, ખાસ યાદ રાખવાનું. ઓકે, દરેક એમિનો એસિડ માટે ઓછામાં ઓછો એક વિશેષ ટીઆરએનએ હોય જ. કોઈ પણ એમઆરએનએ માટે સ્પેશિયલ ટાઈપનો ટીઆરએનએ હોય જ. અને પ્રારંભ માટે વિશેષ જે ટીઆરએનએ છે એનું નામ છે પ્રારંભક ટીઆરએનએ, AUG નો. તો એનો પ્રતિસંકેત લૂપ સ્પેશિયલ છે, UAC. બરાબર છે? અને એ છે એ સ્પેશિયલ પ્રારંભક ટીઆરએનએ કહેવાય. એનું નામ છે આ F MET ટીઆરએનએ. આ એનું આખું નામ છે, F MET ટીઆરએનએ, ફોર્માઇલ મિથિયોનિન ટીઆરએનએ. બરાબર છે? શું નામ છે એનું? ફોર્માઇલ મિથિયોનિન ટીઆરએનએ. તો આ જે આકૃતિ છે એ તમારી સામે ફરીથી મૂકી. તો એનું આમ ચારે બાજુથી તમે જોવો ફોટોગ્રાફ, ત્રિપરિમાણીય સ્વરૂપ, બરાબર છે? તો દ્વિપરિમાણીય રચના, ત્રિપરિમાણીય ન હોય, સોરી અહીંયા ખોટું છે, કારણ કે દ્વિતીયક રચના દ્વિપરિમાણીય હોય, તૃતીયક રચના હોય ને એ જ ત્રિપરિમાણીય હોય. તો એની દ્વિપરિમાણીય સંરચના તમે જોવો એટલે તમે અહીંયા જુઓ ને તો લવિંગ જેવી દેખાય તમને, લવિંગના દાણા, ઓલું જે હોય, આપણે લવિંગ તો જોયું છે ને બધાએ, હે ને? તો ક્લોવર લીફ એટલે કે ચાર પાંખડી વાળા પાન, લવિંગનું જે ચાર પાંખડી વાળું સ્વરૂપ છે ને એવી સંરચના દેખાય.
એટલે એના ઉપરથી એ મોડેલનું નામ પડ્યું છે ક્લોવર લીફ મોડેલ. શું નામ પડ્યું છે? ક્લોવર લીફ મોડેલ પડ્યું છે. 4 પાંખડી હોય. 4 પાંખડી કઈ કઈ જુઓ. આ એક પાંખડી, આ બીજી પાંખડી, આ ત્રીજી પાંખડી અને આ ચોથી પાંખડી. 4 પાંખડી હોય. બરાબર છે? 1 2 3 4 એમ. લવિંગમાં ઉપર 4 પાંખડી હોય ને, એટલે આને લવિંગ જેવી સંરચના, લવિંગિયું છે ટૂંકમાં. આ શું છે? લવિંગિયું એમ, હે ને? તો ક્લોવર લીફ મોડેલ શું કામ નામ પડ્યું એ મેં તમને સમજાવ્યું છે. બરાબર છે? હવે દેખાય, પરંતુ વાસ્તવિક જો એને ત્રિપરિમાણીય સરખામણી કરો ને, ત્રિપરિમાણીય જોવો એટલે દૂરથી જોવો ને તમે, આમ દૂરથી, તો તમને આવું જ દેખાય. તમે ઉપરથી જોવો તો ઓલી 4 પાંખડી દેખાય છે. તમે વાસ્તવિક રીતે સાઈડમાંથી તમે જોવો એટલે કે ત્રિપરિમાણીય રચના એલ જેવી દેખાય. એ ઊંધો એલ જોઈ રહ્યો, આ ઊંધો એલ દેખાય તમને, હે ને? રાઈટ ઓર રોંગ? એટલે વાસ્તવિક જ્યારે ત્રિપરિમાણીય સ્વરૂપ બનાવી અને ગોઠવીને તમે મોડેલ બનાવો, મોડેલ બનાવીને ત્રિપરિમાણીય રચના દેખાડો, ત્યારે તમને સમજ પડે કે ઊંધા એલ આકારનું છે. એટલે બે રીતે આ મોડેલ જે છે એ એકચ્યુઅલમાં બનતું હોય. દ્વિપરિમાણીય સ્વરૂપ જ્યારે જોવો તો ક્લોવર લીફ મોડેલ કહી શકો, અને ત્રિપરિમાણીય ગોઠવણી હોય તો એ ઊંધા એલ જેવા આકારની હોય. અને બંને સ્વરૂપો અહીંયા તમને આપેલા છે આગળની આકૃતિમાં. આ એનું દ્વિપરિમાણીય સ્વરૂપ છે અને આ એની ત્રિપરિમાણીય અણુઓની ગોઠવણી છે. મેં જે થોડીક વાર પહેલા તમને સમજાવ્યું હતું કે આ શું આકૃતિ છે, આ શું છે ફોટોગ્રાફ. ફોટોગ્રાફ રિયલ ફોટોગ્રાફ હોય, આકૃતિ શું હોય? દોરેલી હોય. તો આ દોરેલી આકૃતિ છે અને આ પાડેલો ફોટો છે. એટલે આ 2D સ્ટ્રક્ચર છે, આ 3D સ્ટ્રક્ચર છે. 2D સ્ટ્રક્ચર છે એનું નામ શું છે? ક્લોવર લીફ મોડેલ. 3D સ્ટ્રક્ચર છે એ ઊંધા એલ જેવું આકાર છે. ચાલો, હવે આમાં કોઈને કઈ કન્ફ્યુઝન ખરું? ઓલ રાઈટ, ગુડ. ઓકે, મુખ્ય કાર્ય એના tRNA ના કાર્ય. બરાબર છે? તો tRNA ના કાર્યની વાત કરીએ તો સૌથી પહેલું mRNA ઉપર કોડ જે આપેલા છે, જનીન સંકેત કોડોન, એને ઓળખવાના. બરાબર છે? mRNA ઉપર જે જનીન સંકેત છે એને આધારે જ અહીંયા ગોઠવાય છે ને, તો એ ઓળખે, વાંચે. હમણાં આગળ શબ્દ આવ્યો તો વાંચે છે, તો એ ઓળખે તો જ વાંચે, એમને થોડું આવડી જાય. બરાબર છે? એટલે સૌથી પહેલું કે જનીન સંકેતનો ઉકેલ લઈ આવે, ઓળખે, વાંચે. કોણ વાંચે છે? પ્રતિસંકેત લૂપ વાંચે છે. કોના દ્વારા એ વાંચે છે? પ્રતિસંકેત લૂપ દ્વારા. થમ્સ અપ. રેડી? ઓકે, ચાલો. હાલો, પહેલું કામ પૂરું થયું. કાર્ય નંબર 1 પૂરું. કાર્ય નંબર 2 ઉપર આવું છું. યોગ્ય એમિનો એસિડને ભાષાંતરણના સ્થળે લઈ જાય. આઈ રહ્યું, એ રીડ કરે છે એના માટે, એમિનો એસિડને લઈ આવવા માટે, જે એના બીજા છેડાની હારે એને જોડીને લઈ આવે છે. કોને સમજાઈ ગયું છે હવે? કાર્ય નંબર 2 એમિનો એસિડને એની જગ્યાએ ગોઠવે ટૂંકમાં. બરાબર છે? કાર્ય નંબર 3 રિબોઝોમના પી અને એ સ્થળો વચ્ચે સ્થળાંતરિત થાય. હવે એ તમને અત્યારે નહીં સમજાય, કારણ કે એ રિબોઝોમની વાત છે. રિબોઝોમ સુધી આપણે હજી પહોંચ્યા નથી. બરાબર છે? એટલે રિબોઝોમના પી અને એ સ્થાનની વચ્ચે એ પ્રક્રિયા કરાવે સ્થળાંતરિત થઈને. રિબોઝોમની અંદર 3 ભાગ હોય. કેટલા ભાગ હોય? 3. બરાબર છે? તો એમાં એક ભાગનું નામ પી છે, એક ભાગનું નામ એ છે, અને એક ભાગ જે ત્રીજો છે અહીંયા RNA જોડાયેલો હોય, ચોંટેલો હોય. આવા 3 ભાગ હોય એની પાસે. રેવડી? તો એ પી અને એ ભાગ છે ને, અહીંયા tRNA જોડાય. પહેલો tRNA અને બીજો tRNA. એ બે વચ્ચેની પ્રક્રિયા કરાવે ને. મેં તમને ન કીધું બે હાથ પકડીને આમ રામ રામ કરે કે આવ આવ દોસ્ત એમ કરીને? એટલે એની વાત કરી છે. અહીંયા સ્થળાંતરિત થાય, અહીંયા પ્રક્રિયા કરાવે. બરાબર છે? રિબોઝોમ ઉપર. અને ચોથું ઉપર જે રામ રામ કર્યા કોની માટે?
ઓલો પેપ્ટાઇડ બંધ બનવાનો છે એના માટે ને, યાદ આવી ગયું? મેં હમણાં સમજાવી હતી પ્રક્રિયા. તો એમાં એ મદદ કરે છે. જુઓ, પેપ્ટાઇડ બંધની રચના બનાવવામાં સહાય કરવી. રચના બનાવવાનું કામ એનું નથી. રચના બનાવવાનું કામ કોનું છે ખબર છે? બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવાનું કામ કોનું છે એ ખબર છે? રિબોઝાઇમ, આરઆરએનએ નું. કોનું કામ છે? આરઆરએનએ નું. આરઆરએનએ નું કામ જ ઈ છે. અહીંયા ઉત્સેચક તરીકે વર્તવાનું જે કામ છે ઈ આ પેપ્ટાઇડ બંધ બનાવે. રેડી? સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? એટલે એ મદદ કોણ કરશે? આરઆરએનએ ને ટીઆરએનએ મદદ કરશે. આરઆરએનએ નું કામ છે એટલે મદદ કરે છે પ્રોટીન સંશ્લેષણમાં, જે પેપ્ટાઇડ બંધ બનાવવાની પ્રક્રિયા છે ને એના માટે. ચલો નેક્સ્ટ. આ ચારે ચાર કામ એના સમજાઈ ગયા છે એવું હું માની લઉં છું, અને કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો, વરના હું એક પોઈન્ટ આગળ વધું છું હવે. રેડી? ઓલરાઈટ. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આપણે જનીનને, જનીનના સંકેતોને શું કામ સમજાતા? કારણ કે આપણે સમજવાનું હતું આ ભાષાંતરણ. આપણો ચર્ચાનો મુખ્ય મુદ્દો અત્યારે ભાષાંતરણનો છે. એના માટે તમને ખબર હોવી જોઈએ કે ભાષાંતરણ કોને આધારે થાય, તો કે જનીન સંકેતને આધારે. એટલે મેં તમને પહેલા જનીન સંકેત સમજાવ્યા, પછી એમાં કોણ ભાગ ભજવે, તો કે ટીઆરએનએ, એટલે મેં ટીઆરએનએ સમજાવ્યું તમને. બરાબર છે? હવે ભાષાંતરણની પ્રક્રિયા ક્યાં થાય, તો કે રિબોઝોમ ઉપર થાય. કઈ રીતે થાય, તો કે આ રીતે થાય. એટલું હવે આપણે સમજશું ભાષાંતરણમાં. બરાબર છે? તો ભાષાંતરણ છે શું, તો એ તો તમને ખબર જ છે કે રિબોઝોમ નામની એક વ્યવસ્થા છે સરસ મજાની કોષરસમાં, કે કોઈ ચોક્કસ અંગિકાની ઉપર, દાખલા તરીકે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી ઉપર આ રિબોઝોમ આવેલા છે. રિબોઝોમ એવી અંગિકા છે, એવી સંરચના છે કે જે એમઆરએનએના જનીન ક્રમને અનુસાર એક પછી એક ક્રમમાં એમિનો એસિડને ગોઠવી, આ એમિનો એસિડની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવી અને પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનની સંરચના બનાવશે. તો આજે પ્રોટીનની સંરચના બનાવવાની જવાબદારી એને મળેલી છે રિબોઝોમને. એ જે પ્રક્રિયા છે ને એને ભાષાંતરણની પ્રક્રિયા કહેવાય. શું કામ ખબર છે? એમઆરએનએ પાસે ન્યુક્લિયોટાઇડની ભાષા છે, જનીન સંકેતની ભાષા છે, અને જે રૂપાંતરિત થાય ને ઈ એમિનો એસિડની એટલે કે પ્રોટીનની ભાષા થાય. એટલે બેય ભાષા ફરી ગઈ. જનીનની ભાષાને પ્રોટીનની ભાષામાં રૂપાંતરિત કરી, ન્યુક્લિક એસિડની ભાષાને પ્રોટીનની ભાષામાં રૂપાંતરિત કરી. ક્લિયર થઈ વાત? હા કે ના? એટલે સંકેતને આધારે પ્રોટીનનું નિર્માણ કરવું એ પ્રક્રિયાને ભાષાંતરણની પ્રક્રિયા કહેવાય. જેવો જનીન સંકેત હશે, જેવા ન્યુક્લિયોટાઇડ હશે, એવું જ પ્રોટીનનો એમિનો એસિડ આવશે. એટલે જનીન સંકેત પ્રોટીન, સોરી એમિનો એસિડ, જનીન સંકેત એમિનો એસિડ, જનીન સંકેત એમિનો એસિડ. પોલીન્યુક્લિયોટાઇડ હતી, હવે પોલીપેપ્ટાઇડ બની જશે. એટલે પોલીન્યુક્લિયોટાઇડમાંથી પોલીપેપ્ટાઇડની શૃંખલાના નિર્માણની પ્રક્રિયાને ભાષાંતરણ કહેવાય. તો ભાષાંતરણને વ્યાખ્યાયિત એવી રીતના કરી શકાય કે ભાષાંતરણ એવી પ્રક્રિયા છે જેમાં એમઆરએનએ ઉપર આવેલા જનીન સંકેતો એટલે કે કોડોનના ક્રમ અનુસાર એમિનો એસિડના બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશનથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ. શેમાંથી? જનીન સંકેતો ઉપરથી. જનીન સંકેત ઉપરથી ટ્રાન્સલેટ એટલે કે ભાષાંતરણ કરી અને આપણે પોલીપેપ્ટાઇડ બનાવવાની થાય. ચાલો, આમાં કોઈને કાંઈ તકલીફ હોય તો કહી શકો છો. વ્યાખ્યા, પ્રક્રિયા નહીં, પ્રક્રિયા આવશે હવે. ચાલો, તો તેની પ્રથમ અવસ્થા એટલે કે જ્યાંથી શરૂ થાય આ પ્રક્રિયા, એમિનો એસિડ સક્રિય થાય તો આ કામ થાય. રાઈટ? તો એમિનો એસિડ સક્રિય થઈ અને ટીઆરએનએ સાથે જોડાય. તો પ્રક્રિયાની શરૂઆત ભાષાંતરણની ક્યાંથી થાય, જો આવો પ્રશ્ન આવે તો એને કહેવાય, એક શબ્દમાં આપવું હોય એનો જવાબ તો આ કહેવાય. ટીઆરએનએ નું
આવેશીકરણ એટલે કે ચાર્જિંગ થાય, ચાર્જ થાય ટીઆરએનએ. બરાબર છે? સમજાવું તમને બહુ સરળતાથી. તમારી પાસે એક ટીઆરએનએ છે, આ ટીઆરએનએ છે. તમારી પાસે એક એમિનો એસિડ છે, આ એમિનો એસિડ છે. બે નોખા નોખા પૈડા છે. બરાબર છે? અહીંયા તમારી પાસે એમઆરએનએ છે, અહીંયા તમારી પાસે જનીન સંકેત છે. આ જનીન સંકેતને આધારે મારે આ એમિનો એસિડને અહીંયા સુધી પુગાડવો હોય ભાષાંતરણની પ્રક્રિયામાં, તો પેલા આ બેયને તો એકબીજા હારે નેઠે પાડવા પડે કે નહીં? હા કે ના? આ એમિનો એસિડ અહીંયા જોડાશે તો આ પ્રક્રિયામાં એને અહીંયા લઈ આવવાનો મતલબ છે ને, બાકી ખાલી એકલો આ ધોયડો આવે તો શું કામનું? એટલે પહેલી જરૂરિયાત શું છે? મારે એમિનો એસિડને અને ટીઆરએનએ જોડવાની. આ જે પ્રક્રિયા છે ને એને ટીઆરએનએ નું આવેશીકરણ કહેવાય, એટલે કે ચાર્જિંગ. હવે એના માટેનો બીજો શબ્દ છે ટીઆરએનએ નું અમાઇનો અસાઇલેશન. અમાઇનો એસાઇલેશન એટલે નામ ઉપરથી તમે પ્રક્રિયાનો પ્રકાર જાણવો હોય, સમજવો હોય, તો નામને આધારે ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું, એને સંદર્ભમાં રાખીને અમાઇનો એસાઇલેશન એટલે શું થઈ શકે. યસ, જુનાગઢ સેન્ટર. એસિડનું જોડાવું ટીઆરએનએ સાથે. ઓકે. ક્યારેય પણ કોઈ પણ અણુ સાથે જો એમિનો એસિડ જોડાય તો એને અમાઇનો એસાઇલેશન કહેવાય. અહીંયા કોનું છે? ટીઆરએનએ નું. ટીઆરએનએ સાથે અમાઇનો એસિડ જોડાય છે એટલે એને શું કહેવાય? અમાઇનો એસાઇલેશન ટીઆરએનએ નું. બીજું, સક્રિય થાય છે. સક્રિય થાય એટલે ચાર્જ થાય. અત્યારે નિષ્ક્રિય છે. ઈ જોડાણ કરવા માટે ઈ પ્રેરિત નથી. પ્રેરિત ક્યારે થાય? આની હારે જોડાય, જ્યારે આ જોડાય ને ત્યારે ઈ સક્રિય થઈને અહીંયા આવે, ત્યાં સુધી નો આવે. સમજ में आ रही है बात? है ने? ઓલા હિન્દી પિક્ચર હોય બધા, એમાં વિલન ઢગલો એક હોય અને હીરો એકલો હોય ને પછી વિલન એને એના માણસો બધા ધોઈ નાખે, ધબાધબી, ધુંબા ને પાટા ને લાકડિયું ને ઘણી વાર તો બંદૂકની ગોળીઓ 4-5 ઘુસાડી દે, અને પછી હીરો બઠો પડ્યો હોય આમ ભમ કરતો, હે ને? પછી હિરોઈન અથવા તો એની મમ્મી બેમાંથી એક ઓલા ગુંડાના કબજામાં હોય આમ, અને ઈ રોવે, ચીસ પાડે, અને ઈ ચીસ ઓલા બેભાન થઈ ગયેલા હીરો સાંભળે, અને એ આંખ ખોલે. ઈ જ્યારે આંખ ખોલે ને ત્યારે એની જે શક્તિ હોય ને એ 100 ગણી વધી જાય, હે ને? ઈ 100 ગણી વધારે શક્તિથી આંખ ખોલી શકે, ઊભા પણ થાય, અને જે ઓલા 100 જણા આજુબાજુમાં થાય 100 ના પીછા ખેરવી અને હિરોઈન કે મધર પાસે આવે, છોડાવી પણ જાય અને બધાને મારી અને લઈ પણ જાય. પોલીસ કેસ કે એવું કાંઈ ન થાય એમાં પછી એની ઉપર. આપણે તો ભૂલથી ટ્રાફિકનું સિગ્નલ તોડીને ગયા હોય તો ઘરે મેમો આવી જાય, અહીંયા એવું કાંઈ ન થાય. તો ઈ જે 100 ગણી શક્તિ આવી જાય ને એ સક્રિય થયા કહેવાય, સક્રિય થઈ જાય. હિરોઈનનો અવાજ એને સક્રિય કરી દે. તમારે પૂછવું હોય ને તો પપ્પાને પૂછવાનું, એટલે સમજાઈ જશે તમને સરસ. એ સાંભળો છો ખાલી એટલું જ કે રસોડામાંથી ચાર્જ થઈ જાય તરત. હા બોલ બોલે, હા, એવા સોફ્ટલી. અને તમે કહેજો જોઈ, પપ્પા મારે આ હે શું છે પણ હવે ઘડિયા ઘડી આ લે,
પણ વાથી અંદરથી અવાજ આવે ને, સાંભળો છો, સોફ્ટલી જવાબ આવે, હા બોલ, શું કામ છે, ફેર હોય. તો કેવી તાકાત, સાંભળો છો એ શબ્દની તાકાત કેટલી હે ને. તો એ ચાર્જ કરી દે એમ. TRNA હે ને, પપ્પા, એમિનો એસિડ, મમ્મીના ઓલા સાંભળો છો એ શબ્દ જેવા જોડાય ને, આ કાને પડે ને તરત ચાર્જ થઈ જાય, બોલ બોલ શું કામ છે એમ. ચાંદ તારા હું તોડી આવું તમ તારે, તું કે તોડી આવું એમ. પાછલા વાડામાંથી 2 ટમેટા તોડી આવો, પછી મમ્મી એમ કે. તો પોઈન્ટ ઈ છે, સક્રિય થઈ જાય અને પછી જ ઈ કામ કરે. બાકી તમે કયો એ ઊભા ન થાય. પપ્પા ઈ એમ કે તું પાણી ભરી આવી દે મને, પણ મમ્મી એમ કે ને કે હાથે ભરી લ્યો ને, એટલે ફટ કરતા ઊભા થઈને ભરી લે ને પીએ લે તમ તારે. પછી એને કહે પાછું તારી હારે ભરી આવું એમ. સક્રિયકરણ શક્તિ કહેવાય હે ને. તો એમિનો એસિડ જે છે એ જ્યારે આની હારે જોડાય છે ત્યારે સક્રિય બનાવે. એટલે 2 પ્રકારના શબ્દોનો પ્રયોગ ટૂંકમાં અહીંયા કર્યો છે હે ને. તો સક્રિય થવાની પ્રક્રિયા, આવેશીકરણ, અમાઇનો એસાઇલેશન, બેમાંથી કોઈ પણ શબ્દ, અહીંયાથી આ પ્રક્રિયાની શરૂઆત થાય. થમ્સઅપ કરો જોઈએ. તમારે પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય તો મમ્મી ને પપ્પા ને એવા ઉદાહરણો ન લખતા હો, કે સર તમે તો એવા સમજાવ્યા હતા અમને, બોર્ડની પેપરમાં આવું ન લખી આવતા હો, મહેરબાની કરીને આ તો સમજાય એટલે બીજા સમમૂલક ઉદાહરણ દીધા છે તમને હે ને. ઓકે, તો આ પ્રક્રિયા અમાઇનો એસાઇલ TRNA સિન્થેટેઝ ઉત્સેચક દ્વારા પ્રેરિત થાય છે. આ પ્રક્રિયા જે ઉત્સેચક કરે છે એ ઉત્સેચકનું નામ આપ્યું છે શું? અમાઇનો એસાઇલ TRNA સિન્થેટેઝ અથવા તો સિન્થેઝ ઉત્સેચકનું નામ છે. જો આ બધા MCQ ના પોઈન્ટ્સ છે, જેટલા અહીંયા હાઇલાઇટ કરેલા છે ને એ બધા MCQ ના પોઈન્ટ છે હે ને. તો અમાઇલો એસાઇલેશન કરે છે કોણ ઉત્સેચક? આ કામ કરે છે જોડવાનું. આ જે કામ જોડવાનું છે એ અમાઇનો એસાઇલેશન TRNA નું કરે સિન્થેટેઝ. અમાઇનો એસાઇલ TRNA સિન્થેટેઝ નામનું ઉત્સેચક છે જે આ કામ કરશે. બરાબર છે, લખી આપું નામ કે તમને સમજાઈ જશે. અમાઇનો એસાઇલ TRNA સિન્થેઝ, આ ઉત્સેચકનું નામ મેં લખ્યું છે. હાવ નાનું જ છે પણ લખ્યું છે. બરાબર છે. અમાઇનો એસાઇલ TRNA સિન્થેઝ નામનો ઉત્સેચક આ બેને જોડવાનું કામ કરશે. ચાલો, આમાં ડાઉટ કોઈને? ઓકે, સારું. તો હું નેક્સ્ટ સ્ટેપમાં જઉં છું. હવે આ પ્રક્રિયા આપણે સમજી લીધી છે. રિબોઝોમની વાત, છેલ્લો RNA. પહેલા આપણે mRNA ની વાત આવી, પછી આપણે TRNA ની રચના જોઈ. હવે આપણે રિબોઝોમની વાત કરશું. રિબોઝોમની સાથે rRNA હોય એટલે rRNA આની અંદર આવી જશે. તમારો 3જા નંબરનો RNA છે એ. ક્લિયર થઈ ગઈ વાત આખી? તો રિબોઝોમની અંદરની સંરચના આમ જોવા જઈએ તો એના કાર્યને સંબંધિત જે ગોઠવણી છે એની આપણે વાત કરશું. એના કાર્યને અનુલક્ષીને સમજશું આપણે. એટલે રિબોઝોમને આપણે જો સમજવું હોય તો એ શેના માટે બનેલો છે એ પહેલા સમજવું પડે. એટલા માટે હેડિંગ તમારું શું રાખ્યું છે મેં? રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે. કારણ કે એનું કામ શું છે? પ્રોટીન સંશ્લેષણ. રેડી? હવે એના બંધારણની વાત કરી છે સૌથી પહેલા, કે રિબોઝોમનું બંધારણ કેવું છે? તો કે આપણને બધાને જોવું ગમે એવું છે. આપણે બધાએ સમજેલું જ છે. બરાબર છે. પ્રોટીન અને rRNA થી બનશે. તો રિબોઝોમ rRNA અને પ્રોટીનથી બને છે. પ્રોટીન 2 સબ યુનિટ પેટા એકમોથી બનેલો છે. પ્રોટીન, રાઈટ? મોટો પેટા એકમ 60S સુકોષ કેન્દ્રીમાં, 50S આદિકોષ કેન્દ્રીમાં. ખબર છે કે ભૂલી ગયા છો? ઓકે. નાનો પેટા એકમ છે એ 40S સુકોષ કેન્દ્રી અને 30S આદિકોષ કેન્દ્રી કે બેક્ટેરિયામાં હોય. રેડી? આ બધું આપણે જાણીએ છીએ. એટલે તમારો rRNA વાળો પોઈન્ટ અને પ્લસ એની સાથે 2 પ્રોટીનના સબ યુનિટ 60S 40S અથવા તો 50S 30S એની વાત સમજ્યા તમે. હવે રિબોઝોમની અંદરના સ્થાન
મેં તમને કીધું 3 સ્થાન હોય, યાદ આવી ગયું? રિબોઝોમ પાસે 3 સ્થાનો છે કે જ્યાં ઈ ક્રિયાવિધિઓ કરે છે. તો પહેલું સ્થાન એ સ્થાન, બીજું સ્થાન પી સ્થાન, ત્રીજું સ્થાન ઈ સ્થાન. રાઈટ? હવે આ શું શું છે એની વાત કરીએ. તો મોટા પેટા એકમમાં આ 3 વસ્તુઓ હોય, 3 સ્થાન હોય. એ સ્થાન અમાઇનો એસાઇલેશન પામેલો ટીઆરએનએ અહીંયા ગોઠવાય ને એને એ સ્થાન કહેવાય. અમાઇનો અસાઇલ ટીઆરએનએ જ્યાં બેસે એ સ્થાનને એ સ્થાન કહેવાય. રાઈટ? પી સ્થાન પેપ્ટિડિલ સ્થાન, પેપ્ટિડિલ એટલે પી સ્થાન. હવે એમાં શું થાય? પેપ્ટાઇડ શૃંખલા ધરાવતો ટીઆરએનએ જ્યાં હોય એને પેપ્ટિડિલ સ્થાન એટલે કે પી સ્થાન કહેવાય. ક્લિયર થઈ? ત્રીજું ઈ સ્થાન જ્યાંથી નીકળે છે કામ પૂરું થઈ ગયા પછી એક્ઝિટ. એન્ટ્રી અને એક્ઝિટ હોય ને, એક્ઝિટ માટે ઈ શબ્દ આવે. નિકાસ સ્થાન, એક્ઝિટ સ્થાન, ઈ સ્થાન. ખાલી ટીઆરએનએ બહાર નીકળવા માટેની જગ્યા છે ઈ સ્થાન. ક્લિયર? યસ ઓર નો? ઓલ રાઈટ. તો હવે વાત કરીએ આ 3 સ્થાન ક્યાં હોય હું પછી સમજાવીશ, અત્યારે નહીં. આપણે ખાલી એ સ્થાન, પી સ્થાન, ઈ સ્થાન આપે છે. આપે એપીઈ યાદ રહી જાય ને? ક્રમ એનો યાદ રાખવો પડશે. પહેલા એ સ્થાન આવે, પછી પી સ્થાન આવે, પછી ઈ સ્થાન. એ રીતના અહીંયા આપેલું છે. એ, પી અને ઈ. રેડી થઈ ગઈ વાત આખી? હે ને? આ ક્રમ જો યાદ ન રહે તો એની ઉપાધિ ન કરતા. જ્યારે આપણે સમજશું ત્યારે પાછું આવશે એકવાર. રિબોઝોમનું કામ શું છે એ તો તમને ખબર જ છે. પ્રોટીન સંશ્લેષણના ભાષાંતરણની પ્રક્રિયામાં ક્રમિક નાઇટ્રોજનના જે બેઝના ક્રમ છે જનીન સંકેતના, એને હિસાબે એમાઇનો એસિડને ગોઠવી પેપ્ટાઇડ બંધ બનાવે એમિનો એસિડના અને પ્રોટીનના સંશ્લેષણમાં ભાષાંતરણની. તો રિબોઝોમ નું કાર્ય શું છે? પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયા કરાવવાનું. બરાબર છે? બેક્ટેરિયામાં આરઆરએનએ ઉત્સેચક તરીકે કામ કરે છે, જેથી એને રિબોઝાઇમ પણ કહેવાય. રેડી? જો બેક્ટેરિયામાં જ રિબોઝાઇમ હશે, સુકોષ કેન્દ્રી કોષમાં એ ઉત્સેચક તરીકે કામ નથી કરતો, એના ઉત્સેચક અલગ છે. રેડી? આ ખાસ યાદ રાખવાનું. ભાષાંતરણ કરતો ભાગ, બરાબર છે? પ્રત્યાંકન કરતા ભાગને નામ આપ્યું હતું પ્રત્યાંકન એકમ. તો જેનું ભાષાંતરણ થશે એ ભાગને નામ આપીએ ભાષાંતરણ એકમ. ક્લિયર? તો એમઆરએનએ નો ભાષાંતરણ એકમ એમઆરએનએ નો ક્રમ છે. શું છે? એમઆરએનએ નો ક્રમ છે. ઓકે, હવે કદાચ દેખાતું હશે થોડું ઘણું, હે ને? તો એમઆરએનએ નો અનુક્રમ છે. સોરી, એમઆરએનએ નો એવો અનુક્રમ કે જેનું ભાષાંતરણ થાય. બરાબર છે? તો ભાષાંતરણ એકમ એમઆરએનએ ઉપર આવેલો એવો ઘટક, એવો ભાગ કે જેનું ભાષાંતરણ થાય છે. કારણ કે એમાં એવો ભાગ પણ હશે કે જેનું ભાષાંતરણ નથી થવાનું, ભલે ઈ એમઆરએનએ ઉપર છે. સમજાય છે કે નહીં? હે ને? ઇન્ટ્રોન એક્ઝોન યાદ આવી ગયું? હે ને? એટલે એવો ભાગ એમઆરએનએ ઉપર હોય કે જેનું ભાષાંતરણ નથી થવાનું. ઇવન મેચ્યોર્ડ આરએનએમાં પણ હોય એવો ભાગ કે જેનું ભાષાંતરણમાં ભાગ નથી, એમ કોઈ ફાળો નથી. આપણે આગળ ભણશું, આપણે આવવાનું છે આગળ, ચિંતા ન કરો એમ. બરાબર છે? તો એ વાત પહેલો કે એનો અર્થ આપણે ભણ્યા. ઓકે,
હવે મેં કીધું એમ કે ભાઈ જ્યારે સક્રિય mRNA હોય એમાં પણ ક્યારેક એવો ભાગ એની સાથે છે જ કે જેનું ભાષાંતરણ નથી થવાનું. જો ભાષાંતરણ થાય છે તો એના માટે મેં શબ્દ શું વાપર્યો છે? ભાષાંતરણ એકમ. એટલે હું ઈ લખું છું ભાષાંતરણ એકમ. ભાષાંતરણ એકમનો મતલબ mRNA એવો ભાગ કે જેનું પ્રોટીનમાં રૂપાંતરણ થાય, એટલે કે પોલીપેપ્ટાઇડમાં. એનું ભાષાંતરણ થાય એવા એકમને ભાષાંતરણ એકમ કહેવાય. ઈ ઉપરાંત એની પાસે આ પણ છે, UTR. UTR અનટ્રાન્સક્રિપ્ટ રિજિયન, જેનું ટ્રાન્સક્રિપ્શન નથી થવાનું એવો ભાગ. સોરી, અનટ્રાન્સલેટ રિજિયન, જેનું ભાષાંતરણ નથી થવાનું એવો ભાગ. બરાબર છે? તો ઈ ક્યાં હોય ખબર છે? 5 પ્રાઇમ છેડા ઉપર ભાષાંતરણ રહિત વિસ્તાર છે, એનું ભાષાંતરણ નથી થતું. બરાબર છે? તો આ આવે 5 પ્રાઇમ છેડા પર. આ ફિક્સ છે, એની જગ્યા ફિક્સ છે. એ ભાગનું પોલીપેપ્ટાઇડમાં રૂપાંતરણ નથી થતું. બરાબર છે? આનો ફૂલ ફોર્મ લખી નાખો. અનટ્રાન્સલેટેડ રિજિયન. અનટ્રાન્સલેટેડ રિજિયન, ભાષાંતરણ રહિત વિસ્તાર, જેનું ભાષાંતરણ નથી થવાનું, એટલે એવો ભાગ પણ એની સાથે છે. હવે જેનું ભાષાંતરણ થવાનું છે એની વાત કરીએ. એટલે આમાં ભાષાંતરણની પ્રક્રિયા થવાની છે, એટલે કે ન્યુક્લિક એસિડના જે શૃંખલાઓ છે જનીન સંકેતો વાળી, એને આધારે પ્રોટીન બનવાનું છે. તો જે પોઈન્ટ ઉપરથી શરૂઆત થાય, આખી પ્રક્રિયાના 3 ભાગ ઓની જેમ જ પડશે. મેં આની પહેલા પણ એક વખત યાદ કરો જોઈએ કીધું હતું કે આખી જે પ્રક્રિયા છે એની, બરાબર છે, એની જે પ્રક્રિયા છે એનો પહેલો ભાગ ભાષાંતરણનો, એ પ્રક્રિયાને કહેવાય પ્રારંભ. બીજો ભાગ છે એને કહેવાય પ્રલંબન, અને ત્રીજા ભાગને કહેવાય સમાપ્તિ. સેમ જે તમે પ્રત્યાંકનમાં 3 ભાગ પાડ્યા હતા, સેમ ટુ સેમ 3 ભાગ. તો પ્રત્યાંકન એકમમાં આ 3 વિસ્તાર હતા, તો ભાષાંતરણ વિસ્તારમાં આ 3 જ ભાગ હોય એમ. બરાબર છે? તો અહીંયા તમને જે સમજાવવામાં આવ્યું છે, સોરી, એ શું છે કે પહેલું તમને 5 પ્રાઇમના છેડે શું છે તમારી પાસે? 5 પ્રાઇમના છેડે શું છે? UTR. પછી પ્રારંભિક સંકેત આવે. શું આવે? પ્રારંભિક સંકેત. પ્રારંભિક સંકેત શું હોય? હંમેશા ફરજિયાત A, U અને G.
આ ફરજિયાત AUG જોઈ ગમે તે તમે લેશો mRNA એનો પહેલો સંકેત હંમેશા AUG જ છે, આપણને ખબર જ છે, રાઈટ? એટલે પહેલા UTR આવે પછી AUG આવે. AUG એટલે પ્રારંભિક સંકેત. અહીંયાથી પ્રક્રિયાની શરૂઆત થાય. પહેલો જે mRNA આવે, સોરી પહેલો જે tRNA આવે મિથિયોનિન લઈને એ અહીંયા આવે. ક્લિયર? ભાષાંતરણની પ્રક્રિયાની શરૂઆત અહીંયાથી થાય, પહેલા ભાગથી. ઓકે, નેક્સ્ટ. એક પછી એક ક્રમ. પહેલો જે હતો એ પ્રારંભિક જનીન હતો, જનીન સંકેત. પછી બીજો હોય, ત્રીજો હોય, ચોથો હોય, પાંચમો હોય, ક્યાં સુધી હોય? છેલ્લા સ્થાન સુધી. એ વિસ્તારને શું કહેવાય? કોડિંગ વિસ્તાર. જનીનના કોડ છે એટલે એને કોડિંગ વિસ્તાર કહેવાય. બરાબર છે? શું કહેવાય? નેક્સ્ટ, કોડિંગ વિસ્તાર. તો પોલીપેપ્ટાઇડના સંકેતન કરતા કોડોન એટલે કે જનીન સંકેત ધરાવતો પ્રારંભિક પછીનો વિસ્તાર, સમાપ્તિ પહેલાનો વિસ્તાર, એ બેની વચ્ચેનો કોડિંગ વિસ્તાર છે. ઓકે, છેલ્લું સમાપ્તિ સંકેત. છેલ્લો જે સંકેત હશે કયો હશે? સમાપ્તિ સંકેત. ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ ઓર નો? સમાપ્તિ સંકેત 3 છે, UAG, UAA અને UGA. બરાબર છે? 3 માંથી કોઈ એક ત્યાં હશે. તો UAA, UAG અથવા તો UGA 3 માંથી એક હોય. અને હવે પાછા આપણે જઈએ 3 પ્રાઇમ છેડાએ. અગેન 3 પ્રાઇમ છેડાએ આપણી પાસે હશે UTR. શું હશે? UTR, અનટ્રાન્સલેટેડ રિજિયન, કે જેનું ભાષાંતરણ નથી થવાનું એવો વિસ્તાર. તો કોઈ પણ mRNA ની અંદર આ 5 ભાગ છે. બરાબર છે? UTR ના 2 ભાગ, 2 વિસ્તાર છે. UTR ના 2 વિસ્તાર છે. એક 5 પ્રાઇમ UTR, બીજો 3 પ્રાઇમ UTR. રેડી? ભાષાંતરણ એકમના 3 ભાગ પડે છે. પહેલું એટલે કે આમ જોવા જઈએ તો આ 3, 4, 5, પણ આમાં ભાષાંતરણ એકમના 3 ભાગ. પહેલું પ્રારંભક સંકેત, પછી કોડિંગ વિસ્તાર, અને છેલ્લો ભાગ એ છે સમાપ્તિ સંકેત. તો આ જે ક્રિયા છે, આ ક્રિયા પ્રારંભ અહીંયા થાય, પ્રલાપન અહીંયા થાય, સમાપ્તિ અહીંયા થાય. આ એની સંરચના છે, આ એનું કાર્ય છે. રેડી? એટલે આ વિસ્તારના આ જે 5 અલગ અલગ ભાગ પડે કોઈ પણ mRNA ના, આ 5 વિસ્તાર છે. એક ભાષાંતરણ એકમ થઈ ગયો, એક જેનું ભાષાંતરણ નથી થતું એવા વિસ્તારો થઈ ગયા. ટોટલ mRNA ઉપર આવા 5 વિસ્તારો છે. ડાઉટ? બધા કેવા મારી સામું જોવે છે કે આને નહીં ખબર પડતી હોય, એકને 10 થઈ ગઈ છે, એકને 12 થઈ ગઈ છે, એવું વિચારતા હતા. આમ ઘડિયાળ સામું જોઈ જોઈને આમ જોયા, ભલે હું આમ ઊંધો ફરતો હતો તોય મને એવું દેખાતું હતું. અંતરાત્માનો સાદ પડતો હતો એમ. હે ને? એમાં શું આજ મોડું થયું ને, ફિઝિક્સનો લેક્ચર બહુ લાંબો ચાલ્યો તમારો, એટલે થોડીક સમય વધારે લેવાઈ ગયો. બરાબર? એટલે તમારા જે અંતરના ભૂખના જે ઉદ્ગારો છે ને, એની હું તહે દિલથી માફી માંગુ છું. બરાબર છે? પણ હવે મારી મજબૂરી હતી કે પોણી કલાકમાં તો પૂરો ન કરી દેવાય લેક્ચર. હે ને? ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજનો લેક્ચર. હે ને? આપણે mRNA ની રચના જોઈ ભાષાંતરણના સંદર્ભે. આના પછી આપણે હવે આગળ જે પોઈન્ટ ભણવાનો છે એ કયો છે એ હું તમને કહી દઉં, અને પછી હું રજા લઉં તમારી, ત્યાં સુધી નહીં એમ. બરાબર ને? તમને ગમે ન ગમે એ બીજા નંબરની વાત છે એમ.
પણ કેવું તો પડશે ને મારે કે આ મારે તમારી સાથે હવે નેક્સ્ટ ડિસ્કશનમાં ઉતરવું છે એમ. આ ભાષાંતરણ એકમ છેલ્લે આપણે આજે જોયું ઈ. ઓકે, હવે આપણે આવતીકાલથી અહીંયા આ પ્રક્રિયાની વાત કરશું, તબક્કાઓ કે પ્રક્રિયા કઈ રીતે થાય. ખબર જ છે પ્રારંભ, પ્રલંબન અને સમાપન, પણ એની ચર્ચા આપણે આવતીકાલે કરશું. રેડી? ફાઇન. જમી આવો તમ તારે, આરામથી જમી આવો.